કે આ નેતાઓ કેમ ખતમ થઈ રહ્યા છે. તમે જાણો છો કે ઘણા બધા નેતાઓનો ખાત્મો બોલી ગયો છે. દરેક જિલ્લામાંથી જે મહત્વના હતા એવા અત્યારે નેતાઓ કહી શકાય નથી. અત્યારે એ કોઈને કોઈ રીતે પોતે એનું રાજકીય અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે. એમને રાજકારણમાંથી પણ ભૂંસી નાખવામાં આવ્યા છે. એવા અનેક નેતાઓ છે, અનેક એક નહીં, આવા 120 જેટલા નેતાઓની યાદી આપણે જાહેર પણ કરેલી છે. તો આ જે બાબત છે, હિમાંશુભાઈ, શું લાગે છે હમણાં જે કેટલીક ઘટનાઓ બની છે એની સાથે કઈ રીતે આપણે આને જોઈ શકીએ? હા, એટલે પરમદીથી જે આપણે ચર્ચા કરીએ છીએ, આઈ મીન જગદીપ ધનખડનું જે રીતના રાજીનામું ને બધી વાત આવી, ત્યારે મારે મેહુલભાઈ સાથે જે ચર્ચા થઈ હતી હિન્દીમાં, એમાં મેં કીધું હતું કે મને યાદ છે કે દિલીપભાઈ એક સ્ટોરી કરેલી છે અને ત્યારે મને ખ્યાલ છે કે એક લિસ્ટ વાયરલ થયું હતું વોટ્સએપ ઉપર. એમાં લગભગ 151 નેતાઓનું નામ હતું. એમાંથી કોંગ્રેસના નેતાઓ એ બધા પણ હતા. પણ તમે મને લાગે કે 110 જે છે એ તમે માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરની સ્ટોરી કરી કે ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓને. કારણ કે એ સત્તામાં છે, રાવણથી માંડી એટલે પ્રબોધ રાવણથી માંડી નરહરી અમીનથી માંડી આ બધા જે નેતાઓ, શંકરસિંહ આઈ મીન વાઘેલાથી માંડીને બધા જે ખતમ થયા, એના સિવાય તમે ભાજપના નેતાઓની વાત બહુ સ્પષ્ટ છે કે 2001 થી જે ગુજરાતનું રાજકારણ છે એમાં બહુ સ્પષ્ટ સંકેતો આવી ગયા હતા કે રાજકારણમાં એક પ્રકારની, જેને કહી શકો ને કે એને શું કહો તમે, એરોગન્સ આવી ગઈ. એક પ્રકારનું તુમાખી ભર્યું વર્તન, એક પ્રકારનું જેને કહી શકાય કે ભયંકર અભિમાન, અને અભિમાનથી જ આખું રાજકારણ આવ્યું છે 2001 થી ગુજરાત.